કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ ધ લર્નિંગ એપમાં તમારો ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણે એક્સપ્લેનેશન ના વિડિયો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ઓલરેડી આઈએમપી લિસ્ટ તમારા હાથમાં આવી જ ગઈ છે. વ્યવસ્થિત વાંચવાનું સ્ટાર્ટ તમે કરી દીધું હશે, બરોબર? હવે એ અભ્યાસ હું ફક્ત લિસ્ટ આપીને છૂટી પડી નથી, સાથે સાથે તમને એક્સપ્લેનેશન પણ આપે છે, એના જવાબ સરળ રીતે કેવી રીતે યાદ રાખવા, કેવી રીતે આપણે એકદમ ઇઝીલી યાદ રાખી શકીએ એનું સરળ સમજૂતી પણ આપણે જોવા જવાના છે. તો આજથી જ આપણી આ પહેલા ક્વેશ્ચનની શરૂઆત થઈ રહી છે. તો તમારી સામે આપણે જોઈ લઈએ કે ભાઈ આપણે જે આઈએમપી લિસ્ટ આપ્યું હતું તેમાં સૌથી પહેલો ક્વેશ્ચન કયો હતો? તો કાળું નાણું અથવા બિનહિસાબી નાણું એટલે શું? ભારતમાં કાળા નાણાંના ઉદ્ભવના કારણો સમજાવી તેની અસરોની ચર્ચા કરો. તેના કારણો અને અસરો બંને મોસ્ટ આઈએમપી છે. બંને સાથે પણ પૂછાય છે. આખો 13-14 માર્ક્સ નો ક્વેશ્ચન અને 6-5 માર્ક્સ ના ક્વેશ્ચનમાં સિંગલ કાં તો શોર્ટ નોટમાં પણ પૂછાય છે. તો આપણો અહીંયા શોર્ટ નોટની પણ તૈયારી થઈ જશે, બરોબર? અને સાથે 2 માર્ક્સ નો ક્વેશ્ચન આપણા અહીંયા 2 તૈયાર થઈ જશે. કયા? તો કાળું નાણું અથવા બિનહિસાબી નાણું એટલે શું? 2 માર્ક્સમાં પૂછાય તો લખતા આવડશે. કાળા નાણાંના ઉદ્ભવના મુખ્ય કારણો જણાવો, એ પણ 2 માર્ક્સમાં પૂછાય તો લખતા આવડશે. અને કાળા નાણાંની અસરો સમજાવો, એટલે કે 3 ક્વેશ્ચન આપણા અહીંયા 2 માર્ક્સના થઈ જશે, બરોબર? તો 2 માર્ક્સમાં પૂછાય તો આપણને લખતા આવડવાનું જ છે. ચાલો જોઈએ આપણે ક્વેશ્ચન તરફ. તો સૌથી પહેલા તો આપણે સમજીએ કાળું નાણું એટલે કે બિનહિસાબી નાણું એટલે શું. તો હવે આપણે ટીવાય માં આવી ગયા છે. મોસ્ટલી તમને આઈડિયા આવી જ ગયો છે કે ભાઈ કાળું નાણું કાં તો બિનહિસાબી નાણું એટલે શું. પણ આપણે અહીંયા ચોપડીની ભાષામાં થોડુંક લખવાનું છે. કેવી રીતે લખીશું? ઇન શોર્ટ જો હું કહેવા જાઉં તો કાળું નાણું શું હોય? ભાઈ એવું નાણું કે જે આપણે જાહેર ના કરી શકીએ. હવે જાહેર કેમ ના કરી શકીએ? કારણ એ આપણે અનીતિથી અનૈતિકતાથી કમાવેલું હોય છે, જેના પર આપણે કર ભરવાનો હોય છે. હવે અનૈતિકતાથી એટલે કોઈ ખોટા માર્ગે, કોઈ ખોટા રસ્તાથી જે ઇલીગલ હોય એ રીતે આપણે નાણું કમાવેલું હોય તો એ છુપાવવાનું કામ પડે. કાં તો પછી તમે કર ઓછો ભરવા માટે એ ઇન્કમ જાહેર ના કરો તો એ પણ તમારું કાળા નાણાંમાં કન્વર્ટ થઈ જતું હોય છે, બરોબર? તો આ બધી અનૈતિક વસ્તુઓથી જે નાણું આપણે કમાવીએ છીએ અને જે જાહેર આપણે ના કરી શકીએ તો એ કાળું નાણું. તો હવે આપણે જોઈએ કે ચોપડી ભાષામાં કેવી રીતે લખીશું. તો કાળું નાણું અપ્રામાણિક અને શંકાસ્પદ સોદાઓ દ્વારા થતી કમાણીમાંથી ઉદ્ભવે છે. જે મેં તમને કીધું કે અનૈતિક અપ્રામાણિક રીતે કમાવેલું હોય છે. બીજી લાઈનમાં આપણે લખીશું આ નાણું હિસાબના કોઈ પણ ચોપડામાં બતાવવામાં આવતું નથી કે નોંધવામાં આવતું નથી. મેં તમને કીધું આ નાણું, આ જે કમાઈ છે, કમાણી છે, એને જાહેર કરવામાં આવતી નથી, એટલે કે એની કોઈ નોંધ હોતી નથી, એટલે એને કહેવામાં આવે છે બિનહિસાબી નાણું. તેથી તેને બિનહિસાબી નાણાં અથવા બિન નોંધાયેલા નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં કર પાત્ર હોય જેના પર આપણે કર ભરવાનો છે પરંતુ કર નહીં ચૂકવાયેલું નાણું એટલે કાળું નાણું. આમ ભારતમાં કાળું નાણું એ કાળા બજારમાંથી કમાયેલા નાણાંનો નિર્દેશ કરે છે, જેના ઉપર કોઈ વેરાઓ ચૂકવવામાં આવ્યા નથી. તો અહીં સુધી તમે 2 માર્ક્સના ક્વેશ્ચનનો જવાબ લખી શકો છો. લાસ્ટ લાઈન એમ જ આપેલી છે. ભારતીય અર્થતંત્રની આ એક એવો વિભાગ છે જે ગેરકાનૂની, અનિચ્છનીય અને અનૈતિક છે. તેની કામગીરી અર્થતંત્રના મૂળભૂત આર્થિક અને સામાજિક ઉદ્દેશો સાથે સહેજ પણ સુસંગત નથી. તો આ નહીં પણ લખશો તમે તો ચાલશે. અહીં સુધી આપણો આન્સર આવશે. યાદ રહી ગયું? કાળું નાણું બિનહિસાબી નાણું જેને જાહેર કરવામાં આવ્યું નથી, કર પાત્ર છે પરંતુ તેના પર કર ભરવામાં આવ્યો નથી, કર ચૂકાયેલું નથી, બરોબર? ચાલો ત્યારબાદ આપણે હવે જોઈએ આપણો મેઇન પોર્શન, 2 મોટા પોર્શન કાળા નાણાંના ઉદ્ભવ માટેના કારણો. સૌથી પહેલા આપણે જોઈએ તો સૌથી પહેલા મેં અહીંયા મુદ્દા લઈ લીધા છે. તો મુદ્દા જોઈ લઈએ કયા કયા છે. તો એક્ઝામમાં પણ આપણે પહેલા મુદ્દા બતાવી દેવાના, પછી એનું એક્સપ્લેનેશન આપવાનું, બરોબર? ચાલો તો કરવેરાના અતિશય ઊંચા સીમાંદર, અંકુશો અને નિયંત્રણો, રાજકીય પક્ષોને અપાતો ફાળો, જાહેર ક્ષેત્રનો વિસ્તાર, ખેતીની આવક પર કરમુક્તિ, કાયદાઓનો શિથિલ અમલ અને નૈતિક મૂલ્યોનું અધઃપતન. તો આટલા 5 મુદ્દા આપણા છે કાળા નાણાંના ઉદ્ભવ માટેના કારણો. હવે આને યાદ કેમ ના રાખવાના મેડમ?
એ તકો. તો યાદ રાખવા માટે હવે જોઈએ આપણે થોડીક બને એવી શોર્ટ ટ્રીક બનાવી છે. એક એક્રોનિમ કા તો એક કહેવાય તે એક વાક્ય બનાવ્યું છે, એના પરથી તમને યાદ રહી જાય તો સારું જ છે. યાદ રહી જ જશે. જોઈએ ચાલો શું કહેવામાં આવ્યું છે. તો અહીંથી આપણે એક વાક્ય યાદ રાખવાનું છે. એક વાક્ય. કેવું વાક્ય? તો હું લખું છું અહીંયા, કરુણાએ અંકુશને, નામ છે બે, બરોબર, એક કરુણા એક અંકુશ. કરુણાએ અંકુશને પક્ષમાં જાહેર ખેતીના કાયદા અને મૂલ્યો શીખવ્યા. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. કરુણાએ અંકુશને પક્ષમાં જાહેર ખેતીના કાયદા અને મૂલ્યો શીખવ્યા. આ એક વાક્ય યાદ રહી જશે એટલે એના પરથી આપણે આ યાદ રાખી લઈશું. યાદ રહેશે. કરુણા છે, અંકુશ છે. કરુણાએ અંકુશને પક્ષમાં જાહેર ખેતીના કાયદા અને મૂલ્યો શીખવ્યા. બરોબર. ચાલો જોઈએ. તો કરુણા પરથી શું લઈશું? આમાં કરુણા એટલે આમાં કયો શબ્દ છે? કર શબ્દ છે. બરોબર. તો કર શબ્દ પરથી તરત આપણને યાદ આવી જવું જોઈએ કે કરવેરાના ઊંચા દર, અતિશય ઊંચા સીમાંત દર. પછી અંકુશ. તો અંકુશ પરથી આપણને યાદ આવી જશે, અંકુશ પરથી આપણને અંકુશ અને નિયંત્રણો યાદ આવી જશે. પક્ષ પરથી આપણને રાજકીય પક્ષોને ફાળો યાદ આવી જશે. ત્યારબાદ જાહેર પરથી આપણને જાહેર વિસ્તાર, જાહેર ક્ષેત્રનો વિસ્તાર, વ્યાપ યાદ આવી જશે. ત્યારબાદ ખેતી પરથી આપણને યાદ આવી જશે, ભાઈ ખેતી પર કોઈ કર નથી તો ખેતીની આવક પર કર મુક્તિ. કાયદા પરથી આપણને કાયદા નો મુદ્દો યાદ આવી જશે, કાયદાઓનો જે અમલ થાય છે, કાયદાઓનો શિથિલ અમલ થાય છે. મૂલ્યો પરથી આપણને યાદ આવી જશે કે ભાઈ નૈતિક મૂલ્યો રહ્યા નથી, નૈતિક મૂલ્યોનું અધઃપતન. બરાબર. અને શીખવ્યા તો એમ જ છે. ચાલો તો યાદ રહેશે. કરુણાએ અંકુશને પક્ષમાં જાહેર ખેતીના કાયદા અને મૂલ્યો શીખવ્યા. કરુણાએ અંકુશને પક્ષમાં જાહેર ખેતીના કાયદા અને મૂલ્યો શીખવ્યા. કરુણાએ અંકુશને પક્ષમાં જાહેર ખેતીના કાયદા અને મૂલ્યો શીખવ્યા. બરોબર. ચાલો તો આ તો થયું આપણું યાદ રાખવાનું. હવે ખરેખર આનું જે ઓરિજિનલ એક્સપ્લેનેશન છે એ જોવાનું છે આપણે મુદ્દા પરથી. ચાલો તો એ પણ એકદમ ઈઝી છે, કઈ અઘરું છે નથી. તો કરવેરાના અતિશય ઊંચા સીમાંત દર. તો એમાં શું કહેવામાં આવે છે કે ભાઈ પહેલા આવકવેરાનો સીમાંત દર કેટલો હતો? 97.75%. ઘણો ઊંચો. બરોબર. અને બીજા અન્ય દેશો કરતા આ જે દર છે ઘણો ઊંચો હતો. પરંતુ હવે 74-75 માં આ આવકવેરાના મહત્તમ દરોને ઘટાડ્યા છે ને કેટલે સુધી ગયા છે? તો વ્યક્તિ માટે 30%, સ્થાનિક કંપની માટે 30%, વિદેશી કંપની માટે 40%. આ બધા લગભગ આંકડા છે. અત્યારે હાલનો લેટેસ્ટ આંકડો કઈ અલગ હોઈ શકે છે. તમારી બુક પ્રમાણે આ પ્રમાણે આપેલું છે. બરોબર. ચાલો બીજું આપણે શું લખીશું આમાં? તો અતિશય ઊંચા દર જે છે આ કરવેરાના, તે કર ચોરીને પ્રોત્સાહન આપે છે. હવે આટલા બધા ઊંચા કરવેરાના દર રહેશે તો ભાઈ લોકોને લાગશે કે હું કમાઉં છું અને આટલો બધો કર મારે પે કરવાનો, તો મારી પાસે રહેશે શું? બરોબર. તો પછી કર ચોરી કરવા માટે પ્રોત્સાહિત થાય છે અને આ કર ચોરી એ કાળા નાણાંમાં પરિણમે છે. તો કર ચોરી અને કાળા નાણાંનો પ્રશ્ન એકબીજા સાથે સંકળાયેલો છે. કાળા નાણાંના કર ચોરી એ કાળા નાણાંના સર્જનમાં પરિણમે છે અને ઉપયોગ વધુ કમાણી કરવા માટે અમુક પસંદ કરેલા વેપાર ધંધામાં કરવામાં આવતો હોવાથી તે ફરી કર ચોરીમાં પરિણમે છે. તો આટલો અંતર મુદ્દો આનો આપણે લખીશું પહેલા મુદ્દાનો. બીજો મુદ્દા પર આવીએ તો અંકુશ અને નિયંત્રણ. દેશમાં અછતનું અર્થકરણ પ્રવર્તતું હોય એટલે કે હવે અંકુશ અને નિયંત્રણમાં આપણે શું લખવાનું છે? તો અંકુશ અને નિયંત્રણ ક્યારે લાગુ પાડવામાં આવે છે? તો જ્યારે માંગ વધારે હોય પરંતુ સામે પુરવઠો ઓછો હોય. તો માંગના પ્રમાણમાં અનેક ચીજ વસ્તુઓ અને સેવાઓની અછત પ્રવર્તતી હોય. વસ્તુઓ ઓછી છે પરંતુ માંગ ઘણી બધી છે. તો હવે વસ્તુ વેચવી કોને? ઘરમાં પણ આ પ્રશ્ન હોતો હોય, જયારે વસ્તુ ઓછી હોય ભાઈ બંને વચ્ચે વેચવાનો પ્રશ્ન આવે તો કોને કેટલું મળશે, કોને મળશે કોને નહીં મળે.
તો એ પ્રશ્ન પણ ઉભો થતો હોય. તો ત્યારે પછી સત્તા આવતી હોય મમ્મી પપ્પાની, બરોબર. તો એ જ રીતે અહીંયા સત્તા આવતી હોય છે સરકારની, અને સરકાર પછી ત્યાં લાગુ પાડે છે અંકુશો, લાગુ પાડશે નિયંત્રણો, કોટા પદ્ધતિ, પરવાના પદ્ધતિ, કોઈ વસ્તુ માટે પરવાનો લેવો પડે, બરોબર, લાયસન્સ, કોટા પદ્ધતિ કે આટલો જ કોટા, આટલી જ ક્વોન્ટિટીમાં તમારે કામ કરવાનું છે, બરોબર, આટલી ક્વોન્ટિટી આને જ મળશે, આટલી ક્વોન્ટિટી આને જ મળશે. તો આ ટાઈપની આ બધા અંકુશો, નિયંત્રણો, કોટા, પરવાના પદ્ધતિ લાગુ પાડવામાં આવતી હોય છે. અને આ વસ્તુ પછી હવે જેના હાથમાં સત્તા આવી જાય તો એ તો સમજે ભાઈ હું રાજા, સરકાર પર્સનલી તો બધાને આપવા જતી છે નથી, બરોબર. તો સત્તા આવી જશે હાથમાં, અમલ સરકારી અધિકારીઓના હાથમાં વિશાળ સત્તા આપે છે, અને આ સત્તા તેમને ભ્રષ્ટ બનાવે છે. જો એ વ્યક્તિ, એ અધિકારી પ્રામાણિક નહીં હોય, ભ્રષ્ટ હશે, તો પછી ભ્રષ્ટાચાર ચાલુ, બરોબર. તો એ જ વસ્તુ આપણે લખવાની છે કે પછી આ સત્તા ધરાવતા અધિકારીઓ લાંચ અને રૂશ્વત લે છે, બદલામાં પરમિટ આપી દેતા હોય છે, લાયસન્સ આપી દેતા હોય છે. તો લાયસન્સ, પરમિટ, કોટા વગેરેના બદલામાં તેમને અઢળક નાણાં પ્રાપ્ત થાય છે. હવે આ અનૈતિક રીતે કમાયેલો પૈસો છે તો કાળા નાણાંમાં પરિણમશે, બરોબર. ચાલો, ત્યારબાદ રાજકીય પક્ષોને અપાતો ફાળો, તો આ તો તમને ખબર જ હશે, પોલિટિક્સ ઘણા બધા, હવે તો તમારા હાથમાં ફોન આવી ગયા છે તો ખબર જ છે. રાજકીય પક્ષોને અપાતો ફાળો, આ રાજકીય પક્ષો જેટલો ચૂંટણીમાં ખર્ચો કરતા હોય છે, શું ખરેખર એમની પાસે એટલા નાણાં હોય છે? ના, એમની પાસે એટલા નાણાં હોતા નથી. વેપાર ઉદ્યોગ જગતના લોકો પાસેથી એમને ફાળો મળતો હોય છે, અને પછી એમાંથી એ લોકો ચૂંટણીનો ખર્ચો કરતા હોય છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા લખવાની છે કે એક અતિ મહત્વનું કારણ વેપાર ઉદ્યોગ તરફથી રાજકીય પક્ષોને અપાતો ફાળો છે. ચૂંટણી પ્રથા અને ખર્ચાળ હોય છે. ચૂંટણી પ્રથા તો ઘણી ખર્ચાળ જ છે. અહીંયા શું કહેવામાં આવ્યું છે, જાન્યુઆરી 2012 સુપ્રત કરેલ અહેવાલમાં જણાવ્યું હતું કે જે બે પાર્ટી હતી આપણી, એ બે પાર્ટી રાજકીય, એમનો આવક કેટલી છે તો 500 કરોડ અને 200 કરોડ, પરંતુ એમાં ચૂંટણી પાછળનો ખર્ચો કેટલો છે અનુક્રમે 10,000 કરોડ અને 15,000 કરોડ સુધીનો, 10,000 થી 15,000 કરોડ, બરોબર. તો આ આટલા બધા પૈસા આમની માટે ખર્ચવા માટે આવ્યા ક્યાંથી? તો વેપાર ઉદ્યોગ જગતના લોકો પાસેથી. એમને કેમ આપે છે કે ભાઈ એમની પાસે બી કાળું નાણું પડેલું જ હતું, ત્યાંથી અહીંયા ટ્રાન્સફર થઈ ગયું ને અહીંથી હવે લોકોમાં ગયું, બરોબર. તો આ રીતે કાળું નાણું હોતું હોય છે. ત્યારબાદ જાહેર ક્ષેત્રનો વિસ્તાર, તો જાહેર ક્ષેત્રના વિસ્તારમાં શું થાય છે, આમાં સિમ્પલ વસ્તુ છે કે જાહેર ક્ષેત્રના વિસ્તારમાં જાહેર ક્ષેત્રની કામગીરી થતી હોય છે, જેમ કે રોડ બનાવવા, રસ્તાઓ બનાવવા, ડેમ બનાવવા, બ્રિજીસ બનાવવા, પુલ, પાણીની લાઈનો, ગટરની લાઈનો. તમારા પોતાના ગામમાં જ આ વસ્તુ જોયું હશે કે ભાઈ રસ્તાઓ પાસ નો કોન્ટ્રાક્ટ પાસ થાય, પાણીની લાઈનો પાસ થાય, પરંતુ એનું કામ થતું નથી, અને થતું હોય છે તો જેવું તેવું કામ થતું હોય છે, તો અમુક પૈસા નાખતા હોય છે અને બાકીના પૈસા ખિસ્સામાં જતા હોય છે. તો આ જ વસ્તુ અહીંયા છે કે જાહેર ક્ષેત્રના વિસ્તારમાં શું થાય છે, તો આ બધું કામ જ્યારે કરવામાં આવતું હોય છે તો અધિકારીઓ ત્યાં પૂરેપૂરો પૈસો એ પ્રોજેક્ટમાં નહીં વાપરતા કાળા નાણાંમાં પરિણમે છે, છુપાવી લે છે પોતાના ગજામાં, અને પછી એ બની જાય છે કાળું નાણું. તો આ રીતે અહીંયા તમે વાંચી શકો છો કે ટેન્ડરો બહાર પાડવામાં આવે છે, મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારીઓ અને તેમની ઉપરના સચિવો અને પ્રધાનો સાથે મળીને મંજૂરી અંગે ઘણીવાર મનસ્વી નિર્ણયો. સૌથી પહેલા તો આ ટેન્ડર મંજૂર કરવા પર પણ અહીંયા હોતું હોય છે. બધા ઉપર જે આ બધા અધિકારીઓ છે, સચિવો છે, પ્રધાનો છે, એ બધા હાથ ભેગા કરીને એકબીજા સાથે મળીને મનસ્વી નિર્ણયો લેતા હોય છે, બરોબર, કે અમે તને ટેન્ડર આપીશું, તું અમને આટલા રૂપિયા આપી દે, બરોબર. તો આ રીતે સૌથી પહેલા તો કોન્ટ્રાક્ટ પાસ કરવામાં, ત્યારબાદ પક્ષોના જોડાણથી બનેલી સરકારનું આયુષ્ય અનિશ્ચિત. સરકાર સ્થિર હોય, ત્યારબાદ કોઈ સત્તા પર હોય, તો એ સત્તા પર જ્યાં એને કેવું લાગશે કે હું સત્તા પર છું, જ્યાં સુધી સત્તા પર છું ભરી લો ગજા ભરી લો. તો એ પ્રમાણેનું અહીંયા કહેવામાં આવ્યું છે કે મંત્રીમંડળમાં હોય ગમે ત્યારે ફેરફાર થઈ શકતા હોય છે. તો જ્યાં સુધી હું સત્તામાં છું ત્યાં સુધી હું મારાથી બને એટલો ભ્રષ્ટાચાર કરી મારા ગજા ભરી લઉં, બરોબર. તો આ રીતે જાહેર ક્ષેત્રના વિસ્તારમાં એ થતું હોય છે.
ત્યારબાદ કાયદાઓનો શિથિલ અમલ. તો કાયદાઓનો અમલ વ્યવસ્થિત રીતે, આમાં એક જ વસ્તુ છે કે ભાઈ જે કાયદા ઘડવામાં આવ્યા છે એ ઘડી તો દીધા છે, પરંતુ એનો વ્યવસ્થિત અમલ થયો નથી, અને એના કારણે પછી અંતે શું થાય છે, કાળું નાણું બનતું હોય છે. અને ત્યારબાદ નૈતિક મૂલ્યોનું અધપતન. તો નૈતિક મૂલ્યોનું અધપતન પણ કાળા નાણાંના સર્જન અને તેના વ્યાપક ફેલાવા અને બહોળા ઉપયોગ માટે જવાબદાર ગણી શકાય. તો આપણા થયા કાળા નાણાંના કારણો. નેક્સ્ટ આપણે જોઈએ તો બીજું શું છે, કાળા નાણાંની અસરો સમજાવો. તો કાળા નાણાંની અસરોમાં આપણે મુદ્દા જોઈ લઈએ. કયા કયા મુદ્દા છે, તો કરની ઉપજમાં ઘટાડો, સાધનોની અયોગ્ય ફાળવણી, બિન ઉત્પાદક ક્ષેત્રોમાં રોકાણ, નાણાકીય નીતિને બિન અસરકારક બનાવે છે, કાળા નાણાંનું વિદેશ ગમન, નૈતિક પાસું પર વિપરીત અસર. આ પણ મુદ્દા છે. આને કેવી રીતે યાદ રાખીશું, તો આના માટે આપણે બનાવ્યું છે વાક્ય, બિન કરની સાધના નૈતિક નાણાગમન. આ નાણાગમન સાથે જ લઈ લઈએ આપણે, નાણાગમન. બિનકરની સાધના નૈતિક નાણાગમન. કર એટલે શું, હાથ, બરોબર. તો એ ટાઈપનું કઈ વાક્ય છે કે ભાઈ આપણા હાથે જો કમાવેલું હોય, બિનકરની સાધના. સાધના એટલે આપણા હાથે કમાવું. સાધના ખબર ને, એમ સિદ્ધાંત, બરોબર. તો બિનકરની સાધના નૈતિક નાણાગમન. જો આપણે આપણા હાથે ના કમાવ્યું હોય, આપણા હાથે કમાવાનો સિદ્ધાંત ના હોય, ભ્રષ્ટ રીતે જયારે આપણે કમાવતા હોઈએ છે, બરોબર, તો નૈતિક નાણું ત્યાં ટકતું નથી. નૈતિક નાણાગમન, બરોબર. તો આ ટાઈપનો કઈ મિનિંગ સાથે વાક્ય છે, બિનકરની સાધના નૈતિક નાણાગમન. તો પહેલું વાક્ય આપણું શું છે, યાદ કરો તો ચાલો. પહેલું વાક્ય શું છે, કરુણાએ અંકુશને પક્ષમાં જાહેર ખેતીના કાયદા અને મૂલ્યો શીખવ્યા. અને બીજું વાક્ય છે આપણું, બિનકરની સાધના નૈતિક નાણાગમન. બિન પરથી આપણે યાદ રાખીશું બિન ઉત્પાદક ક્ષેત્રોમાં રોકાણ. કરની, એના પરથી યાદ રાખીશું આપણે કરની ઉપજમાં ઘટાડો. ત્યારબાદ સાધના, સાધના પરથી યાદ રાખીશું આપણે સાધનોની અયોગ્ય ફાળવણી. નૈતિક પરથી યાદ રાખીશું આપણે નૈતિક પાસું પર વિપરીત અસર. નાણાં પરથી યાદ રાખીશું આપણે નાણાકીય નીતિને બિન અસરકારક બનાવે છે. અને ગમન પરથી વિદેશ ગમન શબ્દ યાદ રાખીશું આપણે, કાળા નાણાંનું વિદેશ ગમન. બરોબર. ચાલો હવે આને સમજી લઈએ આપણે. કાળા નાણાંની અસરો શું આવશે એમાં? તો સૌથી પહેલા કરની ઉપજમાં ઘટાડો. સીધી વાત છે કે લોકો કર ભરવાથી બચવા માટે આ આવકને પંતાવતા હોય છે, છુપાવતા હોય છે. તો ઓફકોર્સ કરની ઉપજમાં શું થશે? ઘટાડો થશે, બરોબર. તો ગેરકાનૂની, અનૈતિક અને અસામાજિક પ્રવૃત્તિઓ કરીને જે આવકો કમાય છે તે ક્યારેય પણ જાહેર કરવામાં આવતી નથી. અને જાહેર કરવામાં આવતી નથી તો એના પર કર ભરવામાં આવતો નથી. કર ભરવામાં આવતો નથી તો કરની ઉપજમાં ઘટાડો થાય છે. પરિણામ એ આવે છે કે લોકો પ્રામાણિકપણે, આ પહેલી અસર થઈ કે કરની ઉપજમાં ઘટાડો. બીજી અસર આની સાથે સાથે પેરેલલ અસર શું થતી હોય છે કે ભાઈ જે લોકો નૈતિકતાથી કર ભરતા હોય છે, ઈમાનદારીથી કર ભરતા હોય છે, તેમને અન્યાયની ભાવના આવતી હોય છે, બરોબર. તો જે લોકો પ્રામાણિકપણે કરવેરા ચૂકવે છે તેમને અન્યાય થાય છે, પ્રામાણિકતા દંડાય છે, જ્યારે કર ચોરી કરનારાઓ મોજ કરે છે, છટકી જાય છે, બરોબર. તો આ બે અસર મેઇન આપણે પહેલા મુદ્દામાં જોવાની છે. ત્યારબાદ બીજું તો સાધનોની અયોગ્ય ફાળવણી. કોઈ પણ પ્રકારની મહેનત કે પરિશ્રમ વિના મેળવેલા નાણાં હોવાથી તેનો જથ્થા રૂપે તો સંગ્રહ થાય નહીં. સંગ્રહ કરી રાખશે અને જ્યારે પછી રેટ પડશે તો પત્યું, બરોબર. તો એ શું કરે છે, એ લોકો તરત જ ખર્ચી નાખે છે. પ્રવાહ એનો ચાલુ જ હોય છે, આ બાજુથી આવવા દે, આ બાજુથી જવા દે, બરોબર. અને આ જ રીતે એમની પાસે ઘણી બધી વસ્તુઓ, સારી સારી વસ્તુઓ, આટલા બધા ઘર, આટલી બધી કાર, સોનું ચાંદી, આવું બધું હોતું હોય છે એના માટે જ. પરંતુ તે પ્રવાહ રૂપે ચાલ્યા કરે છે. એટલે કે ભાઈ કાળું નાણું તો રાખો અને એક હાથે ખર્ચી પણ નાખો. હવે ખર્ચો કરવા માટે બેઝિક નેસેસિટી, ખાવા પીવા, કપડા, એ બધા પર ક્યાં સુધી ખર્ચો કરશે?
એના બાદ જે ખર્ચા ચાલુ થાય છે એ થતા હોય છે બિન આવશ્યક બિનજરૂરી વસ્તુઓ ઉપર. તો અહીં જે છે કે આ પછી નાણાં ધરાવ આવા નાણાં ધરાવનાર વ્યક્તિ તરત જ તેને ખર્ચી નાખવા આતુર હોય છે અને પછી એ શું કરે છે, આ કારણથી ચીજ વસ્તુના ગમે તેટલા ઊંચા ભાવ આપવા માટે તૈયાર હોય છે અને એના લીધે ફુગાવો થાય છે. બીજું કે આ પ્રકારની મહેનત વગરની કમાયેલી આવકના પરિણામ પ્રસ્તુત સામાજિક દ્રષ્ટિએ બિનજરૂરી અથવા બિન અગત્યની ચીજ વસ્તુઓ પર એ લોકો ખર્ચો કરતા હોય છે. અને ત્યારે બે પરિણામ આવે છે, આ વસ્તુના બે પરિણામ આવશે. કયા કયા? એક તો કુલ વપરાશ ખર્ચમાં વધારો થાય છે, કારણ કે એ લોકો ખર્ચો કર્યા કરે તો વપરાશી ખર્ચ વધે તો બચત અને મૂડી રોકાણમાં ઘટાડો થાય. અને બીજું કે ઉત્પાદનનું એક એવું માળખું બને કે આવશ્યક ચીજવસ્તુના ઉત્પાદનના ભોગે ઓછી કે નીચી અગ્રિમતા ધરાવતી વસ્તુનું ઉત્પાદન થાય છે. કેમ? કારણ કે એ વસ્તુની માંગ વધારે છે. આવા લોકો બજારમાં જઈને હવે બિન આવશ્યક વસ્તુની માંગ કરતા હોય છે તો એનું ઉત્પાદન વધે, જ્યારે આવશ્યક ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી. તો આ એક અસર. બિન ઉત્પાદક ક્ષેત્રોમાં રોકાણ કરતા હોય છે તો રોકાણનું માળખું પણ પ્રભાવિત થાય છે. કાળું નાણું બિન ઉત્પાદક ક્ષેત્રોમાં રોકવામાં આવે છે, જેમ કે જમીન થઈ ગયું, મકાન થઈ ગયું, સોના ચાંદી, મેં અત્યારે તમને કીધું. તો આ એક આપણી અસર થઈ. ત્યારબાદ નાણાકીય નીતિને બિન અસરકારક બનાવે છે. કેવી રીતે? તો કાળા નાણાંનું વ્યાપક ચલણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિની અસરકારકતાને ઘટાડે છે. જેમ કે ફુગાવાજન્ય ભાવ વધારાની પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેંક દરમાં વધારો કરીને મોંઘા નાણાંની નીતિ અપનાવે. આ બધું આપણે ફેમ 4 માં જોઈ લીધું છે, બરોબર. તદુપરાંત પાક નિયંત્રણના અન્ય સાધનો દ્વારા પણ શાખી નાણાંના પુરવઠામાં ઘટાડો કરવાનો પ્રયાસ કરે છે કે જેથી સંગ્રહખોરી, પટ્ટાખોરી આ બધી પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકી શકાય. પરંતુ થાય શું? ઉત્પાદકો, યોજકો, વેપારીઓને આ બધી પ્રવૃત્તિઓ માટે પૂરતા પ્રમાણમાં કાળું નાણું ઉપલબ્ધ થતું હોય, એમની પાસે ઓલરેડી કાળું નાણું છે તો નાણાંનો પ્રવાહ તો ચાલે જ કરે છે ઇકોનોમીમાં, બરોબર. તો આ રીતે અહીંયા નાણાકીય નીતિને બિન અસરકારક બનાવે છે. ત્યારબાદ કાળા નાણાંનું વિદેશ ગમન. વિદેશ ગમન કેમ? તમને ખબર જ છે કે ભાઈ વિદેશમાં અમુક બેંકો એવી હોતી હોય છે કે જ્યાં કોઈ રેકોર્ડ હોતો નથી, બરોબર. ઇઝીલી ત્યાં કાળું નાણું રાખી શકાતું હોય છે અને તમને બેંક પણ ખબર હશે કે ભાઈ સ્વિટ્ઝરલેન્ડ આ વસ્તુ માટે સૌથી ફેમસ છે. તો આ રીતે કાળું નાણું બહારના દેશોમાં લઈ જવામાં આવે છે કે જ્યાં બેંક ખાતેદારોની માહિતી ગુપ્ત રાખવાની બાંહેધરી આપે છે, બરોબર. બેંક એમના નામ, એમના બેલેન્સ કશું ડિક્લેર કરતી નથી. ગુપ્ત રહેશે તો પછી કોઈને ખબર જ નહીં પડવાની. આવા નાણાં પર કરવેરા નાખવામાં આવતા નથી અને દેશો કે સ્થળોને ટેક્સ હેવન કહેવામાં આવે છે, બરોબર. ચાલો, તો આ આપણો 5મો મુદ્દો. આયાતકારો આયાતોનું મૂલ્ય વધુ બતાવીને રિઝર્વ બેંક પાસેથી વિદેશી ચલણ મેળવી લે છે. આયાતકારો, જે લોકો આયાત કરે છે બીજા દેશમાંથી, તો આયાતોનું મૂલ્ય વધુ બતાવીને રિઝર્વ બેંક પાસેથી વિદેશી ચલણ મેળવી લે છે અને નિકાસકારો નિકાસોનું ઓછું મૂલ્ય બતાવીને વિદેશી ચલણ પોતાની પાસે રાખી લે છે. તો આ રીતે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો જે બિઝનેસ કરતા હોય છે તો એમના માટે આ કાળું નાણું ઇઝીલી વિદેશમાં મોકલી શકાય છે. આમ આ પ્રકારની પ્રવૃત્તિઓથી સહાયની જેને ખરેખર જરૂર છે એવો દેશ અન્ય એવા દેશોને સહાય આપે છે જેમને સહાયની જરૂર નથી. બસ આટલું જ છે, આમાં વધારે કઈ જોવાનું છે નથી. નૈતિક પાસું. નૈતિક પાસું કેમ? મહેનત વિનાની બેઈમાનીથી તેમજ અનૈતિક કૌભાંડો અને શોષણ દ્વારા મેળવેલ નાણું એ અલક્ષ્મી એટલે કે કાળું નાણું છે. હવે અલક્ષ્મી જેના ઘરમાં છે ત્યાં સતત અશાંતિ, તણાવ, ઝઘડાઓ, આ બધું ખબર જ છે, એકદમ ઈઝી મુદ્દો છે, વગેરે હોય છે તે માનવીનું નૈતિક અધઃપતન કરે છે. તેના ઘરમાં સમૃદ્ધિ, શાંતિ હોતી નથી. આથી લક્ષ્મીનો ત્યાગ કરવો એવો સંદેશ મળી રહે છે. તો છઠ્ઠો મુદ્દો આપણો થયો નૈતિક પાસાનો. તો આ જ મુદ્દા પરથી આપણું અહીંયા વાક્ય છે કે બિનકરની સાધના, ભાઈ હાથે કમાવેલા પૈસાની જે સાધના આપણે કરવાની છે એ જ સિદ્ધાંત આપણે રાખવાનો છે. નૈતિક નાણું ટકશે નહીં. નૈતિક નાણાંનું વિદેશ ગમન. યાદ રહ્યા બંને મુદ્દા, બરોબર. તો કરુણાએ અંકુશને પક્ષમાં જાહેર ખેતીની મર્યાદાઓ અને મૂલ્યો શીખવ્યા, કાયદા અને મૂલ્યો શીખવ્યા અને બિનકરની સાધના, નૈતિક નાણાં ગમ, બરોબર. ચાલો, તો આજે આપણો આ પહેલો ક્વેશ્ચન પૂરો થયો. બેસ્ટ ઓફ લક તમને એક્ઝામ માટે. આવજો.